અત્યારે દેશનું સામાન્ય બજેટ રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન તેને રજૂ કરી રહ્યા છે. પણ શું તમને ખબર છે કે બજેટ શબ્દ ક્યાંથી આવ્યો? આ ખાસ શબ્દ ફ્રેન્ચ શબ્દ બલ્ગા પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની થેલી. બલ્ગા પરથી ફ્રેન્ચ શબ્દ બુલએટ આવ્યો અને તેમાંથી અંગ્રેજી શબ્દ બેગેટ અસ્તિત્વમાં આવ્યો, જે પછી બજેટ શબ્દનો જન્મ થયો. એટલા માટે પહેલા બજેટ ચામડાની થેલીમાં લાવીને સંસદના ટેબલ ઉપર મૂકવામાં આવતું હતું. બ્રિટિશ શાસન દરમિયાન જ્યારે ખર્ચ અને આવક અંગેની માહિતી પૂરી પાડવામાં આવતી હતી, ત્યારે સંબંધિત દસ્તાવેજો લાલ ચામડાની થેલીમાં લાવવામાં આવતા હતા. પરંતુ 2019 પછી આ પરંપરા તૂટી ગઈ અને નાણામંત્રી નિર્મલા સીતારામને 2019માં બજેટ દસ્તાવેજો ચામડાની થેલીને બદલે બાહી ખાતામાં મૂક્યા અને તેને વહન કરવાની પ્રથા શરૂ થઈ અને પછી તે ધીમે ધીમે ડિજિટલ બની ગઈ.